કોંગ્રેસની સ્થાપનાને 40 વર્ષ થયા। દેશભરમાં કોંગ્રેસની ઓનલાઈન સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ થઈ છે। 100 રૂપિયાની ફી ભરીને સભ્ય નોંધણી કરાવી શકશે। આજે મહિલા કોંગ્રેસની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી। ગુજરાતના કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખે ભાજપ પર પ્રહાર કર્યા। મહિલાઓ સાથેના અત્યાચારોમાં ઘટાડો થવાના બદલે દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે। મહિલા કોંગ્રેસ દ્વારા મુખ્ય ધારામાં જોડીને એમના વિસ્તારમાં થતી સમસ્યાઓ, એમના વિસ્તારમાં અવાજ ઉઠાવવાનો, મહિલાઓ માટે અવાજ ઉઠાવવાનો, એમને પડતી વેદનાઓ, પીડા, અત્યાચારની સામે અવાજ ઉઠાવવાનો, એના માટે સૌથી પહેલાં તો મુખ્ય ધારામાં મહિલાઓને જોડવી અગત્યની છે। એના ભાગરૂપે આજે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં મહિલાઓને રાજકીય કારકિર્દી બનાવવી હોય, રાજકારણમાં જોડાવા માંગતા હોય અથવા તો કોઈ સામાજિક પણ કામ કરવા માંગતા હોય પક્ષના દ્વારા, તો એ લોકો જોડાઈ શકે છે। આ એક સ્ટેપિંગ સ્ટોન જેવું કહેવાય છે। ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે અને એમાં મહિલાઓને સદસ્ય બનાવી મહિલાઓની આખી જે સંગઠન છે એને વધારે ને વધારે મજબૂત કરવાનો આશય છે।